જય માતાજી બધાઈને। આજ તો જો મારા બાઈએ હવારમાં ઉપાડી લીધું છે ગોદડું ને મને કે હાલ તું એ કાંટો ફેર, પણ મેં કીધું મારાથી ન થાય, આપણું એ કામ નહીં ભાઈ ને। ઘરના બધા કામકાજ કરી રહ્યા, મને લાગી ગઈ ભૂખ તો હું આવી ગઈ ફ્રીજમાં ખાખા ખોળા કરવા, પણ ફ્રીજમાં આવીને જોયું તો એમાં તો કાંઈ ખાવાનું નતું પડ્યું ને પછી બપોર સડી ગયો તો એટલે મારે બનાવવાનું તો આજ કેરીનો સંભારો। તો હું નેન્સી બે મળી ગયું કેરી સુધારવાના, થોડીક જ વારમાં આપણી કેરી સુધારીને થઈ ગઈ તૈયાર ને પછી મેં જઈ નાખ્યો ચૂલો ને। અમારે તો 2 દિવસથી ગેસનો બાટલો ખૂટી રહ્યો છે એટલે ખરા તડકાની ચૂલાએ જ મગજમારી કરવાની થાય છે ને થોડીક જ વારમાં આપણો કેરીનો સંભારો થઈ ગયો છે સડીને તૈયાર ને। ખરા તડકાની તો બહાર લુઈ એવી આવે છે, પણ મારા ભાગમાં જેવો ભમરો છે ને તે મારો તો પંખો બળી ગયો છે ને બહાર હુવામાં બીજો કાંઈ વાંધો તો નહીં, પણ આપણને ભાળે ને એટલે નકરું કામ જ સીધા રાખે। જો કે હું કામસર તો નથી, પણ ક્યારેક મને કાંઈ કામ કરવું એમ નથી થતું ને બહાર તો કાંઈ નીંદર આવી નહીં એટલે મેં તો આજ ખેડો તો મારો વર્ષો જૂનો ઠેલો ને એમાંથી થોડી ખાસી મુદ્રાઓ નીકળી, એ તો મારા ભાઈએ તરત ભાળી પહેરી લીધી ને। હું આજ આવી હતી મારા ભાઈભીના ઘરે બેહવા, તો ઈ જો આવું કાંક બંગડીનું કામ કરે છે ને પછી હાજક થઈ ગઈ હતી એટલે મારે નાખવાની હતી ઢોરને નીણ, તો હું આવી ગઈ ઢોરને નીણ નાખવાને। આવીને જોયું કાં તો અમારી સોળીમાં મસ્ત મજાની કુણી સિંગુ આવી ગઈ હતી ને આ વાદળાનું તો કાંઈ નક્કી નતું ને અચાનકથી જ મળી ગયો હરુડવા ને। મોટા ભાઈ ગયા હતા મારા ફૂઈના ઘરે, તો ત્યાંથી મારા ફૂઈએ મોકલાવ્યા છે મારા હાટુ લાડવા, ઉનાળાના લાડવા ક્યાંથી ને। હજી તો અમારે આજનો વિડીયો બનાવવાનો છે બાકી, જો કે વિડીયો બનાવવામાં થોડુંક મોડું તો થઈ ગયું છે, પણ તોય કીધું બનાવી લેવી। વિડીયો બનાવવાની બળતરામાં ભૂલાઈ જ ગયું કે હજી તો અમારે જાહેર વાઢવાની બાકી હતી, પછી મેન મારા ભાઈએ વાઢી લીધી ફટાફટ ઢોર હાટુ જાહેર। તો મળીએ બીજા નવા મિની વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય।